અમદાવાદમાં 11 નબીરાઓ દારૂની મહેફિલ માણતા ઝડપાઈ ગયા છે. આ અંગે સેટેલાઇટ પોલીસે તપાસ હાથ ધરી છે. અમદાવાદના શ્યામ સહજ એપાર્ટમેન્ટમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. તે દરમિયાન જ પોલીસે અચાનક રેડ કરી હતી, જેમાં 11 નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યા છે, જેમાં 5 યુવતીઓ અને 6 યુવકોનો સમાવેશ થાય છે. આપને જણાવી દઈએ કે સેટેલાઇટ પોલીસે આ અંગેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક તરફ કડક કાયદા બનાવવાની વાતો સરકાર કરી રહી છે, તો બીજી તરફ આ કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. દારૂની મહેફિલ માણતા 11 નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યા છે, જેમાંથી 5 યુવતી અને 6 યુવકોનો સમાવેશ થાય છે. ખુલ્લેઆમ દારૂની રેલમછેલ ચાલતી હોય છે, ત્યારે આ અંગે પોલીસે અચાનક જ રેડ કરી હતી અને શ્યામ સહજ એપાર્ટમેન્ટમાંથી આ તમામ નબીરાઓને ઝડપી પાડ્યા હતા. તો અમદાવાદમાં 11 જેટલા નબીરાઓ દારૂની મહેફિલ માણતા ઝડપાઈ ચૂક્યા છે. મહત્વનું છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ખુલ્લેઆમ દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. દારૂ ક્યાંથી આવી રહ્યો છે, કોણ સપ્લાય કરી રહ્યું છે, તે એક સૌથી મોટો પ્રશ્ન થઈ રહ્યો છે. ખાસ કરીને યુવા પેઢીને બરબાદ કરનારું કોણ છે તે પણ એક સવાલ થઈ રહ્યો છે. શા માટે દારૂને અમદાવાદમાં લાવવામાં આવી રહ્યો છે તે એક સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. આપને જણાવી દઈએ કે આ અંગે સેટેલાઇટ પોલીસે તપાસ હાથ ધરી છે. અમદાવાદના શ્યામ સહજ એપાર્ટમેન્ટમાંથી દારૂની મહેફિલ માણતા 11 નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યા છે, જેમાંથી 5 યુવકો અને 6 યુવતીઓનો સમાવેશ થાય છે. આપને જણાવી દઈએ કે પોલીસ દ્વારા આ તમામ નબીરાઓની અટકાયત કરાઈ છે અને વધુ પૂછપરછ હાથ ધરાઈ છે. આજ મામલે સંવાદદાતા મૌલિક ધામેચા જોડાઈ ગયા છે. મૌલિક, શું કહેશો? જે રીતે 11 નબીરાઓની પોલીસે ધરપકડ કરી છે, પોલીસની પ્રાથમિક તપાસમાં શું તથ્યો બહાર આવ્યા છે? જી, આપને જણાવો કે ગત મોડી રાત્રે જે શ્યામ સહજ એપાર્ટમેન્ટ છે, આંબાવાડી વિસ્તારમાં આવેલો છે, ત્યાં બર્થડે પાર્ટી માટે ભેગા થયેલા 14 યુવક યુવતીઓ પોલીસે ઝડપી પાડ્યા છે. સેટેલાઇટ પોલીસે આ 14 નબીરાઓને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા છે, જેમની પાસેથી 3 જેટલી વિદેશી દારૂની બોટલ મળી આવી છે. આ સિવાય જે 5 યુવતી હતી અને 9 નબીરાઓ જે બર્થડે પાર્ટી માટે ભેગા થયા હતા તેમની પણ અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ જે તમામ યુવકો છે તે સેપ્ટ યુનિવર્સિટીમાં ભણે છે અને તેઓ બર્થડે પાર્ટી માટે ભેગા થયા હોવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછમાં બહાર આવ્યું છે. હાલ આ તમામના જે મેડિકલ રિપોર્ટ છે તે પણ આવી ગયા છે અને તેમાં પણ તે લોકોએ દારૂનું સેવન કર્યું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. એટલે પોલીસે જે પ્રમાણે નવા કાયદાની જોગવાઈ છે, દારૂબંધીનો કડક અમલ કરવાનો છે, તે પ્રમાણે તે લોકોની જામીન માટેની કાર્યવાહી કરી રહી છે. એટલે આગળ હવે જોવાનું રહ્યું કે ખરેખર જે કયા કારણોસર દારૂબંધીનો અમલ પોલીસ કરાવી શકી છે. ચોક્કસ મૌલિક, આભાર માહિતી બદલ. તો અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાંથી 11 નબીરાઓની પોલીસે ધરપકડ કરી છે. આ તમામ નબીરાઓ દારૂનું સેવન કરતા ઝડપાઈ ચૂક્યા છે. તો આ સાથે